અમદાવાદમાં પાર્સલ બ્લાસ્ટના આરોપીને સાથે રાખી પોલીસે સરઘસ કાઢ્યું। સાબરમતી વિસ્તારમાં અંગત અદાવત રાખી આરોપી રૂપેન બારોટ, રોહન રાવળ, ગૌરવ ગઢવીને દ્વારા પાર્સલ મોકલી હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ગૌરવ ગઢવી નામનો વ્યક્તિ પાર્સલ આપવા આવ્યો હતો અને રૂપેન બારોટે આ બ્લાસ્ટ કરાવ્યો હતો। આરોપી રૂપેન બારોટને શંકા હતી બળદેવભાઈ સુખડિયાના કારણે તેના છૂટાછેડા થયા છે, આથી અદાવતમાં તેણે આ કાવતરું ઘડ્યું હતું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તમામ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ તપાસ કરાઈ હતી। આ મામલામાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે અને પોલીસે આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। અને રોહન જે આરોપી રૂપેનના કહેવાથી આ બનાવવાળી જગ્યાએ ફરિયાદીને બોમ્બ દેવા માટે હાથમાં પકડાવી અને રિમોટથીને ઉડાડી દેવાના ષડયંત્રના ભાગરૂપે આવેલા તે રીતે જે જગ્યાએ આવી અને જે રીતે તે લોકોએ આખી પ્રક્રિયાને અંજામ આપેલ તે પ્રક્રિયા મુજબનું આજે 3 આરોપીને સાથે રાખી અને તમામ પોલીસ અને જોન 2 LCBને સાથે રાખી અને ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ છે। આ આરોપી જે વસ્તુ બતાવેલ છે તેની સાથે પંચનામા વિગતે નિરૂપણ કરવામાં આવશે અને આ સિવાય આરોપીએ જે પોતાના ઘરે જે વસ્તુ મટીરિયલ અને સામાન બનાવ્યું તે ક્યાંથી કેવી રીતે અને કોની પાસેથી લાવેલા તે બાબતની સંપૂર્ણ તપાસ હાલ ચાલી રહી છે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।